હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં. તો વાગી ગયા છે 11. કાલ રાતે ખબર નહીં યાર 12 વાગે હોઈ ગયો તો તોય ઊંઘ આવતી હતી. કંઈ નહીં, ફટાફટ હવે મોડું થઈ ગયું છે ઉઠવામાં, તો બ્રશ કરી નાખીએ અને નાસ્તો ભૂખ લાગી છે અંદરથી. કંઈ નહીં, એવું લાગે તો બહાર નાસ્તો કંઈક કરવા જાઉં. કંઈ નહીં, હાલો બ્રશ કરી નાખીએ. ચાલો લેટ્સ ગો. જો ભાઈ ઘરે જમવાનું તૈયાર છે, તૈયાર થઈ ગયું છે અને મમ્મી બનાવે છે અહીંયા રોટલી. મમ્મી શેનું શાક છે? શેનું શું બનાવ્યું બીજું કંઈ? કઢી ભાત અને કોબી બટેટાનું શાક. વાહ સરસ, મારું ફેવરેટ કોબી બટેકાનું શાક અને કઢી ખીચડી તો આપણને ભાવે જ છે. કઢી ભાત ખીચડી ને ભાત છે? ઓ માય ગોડ, ભાત છે. વાહ સરસ. ચાલો બધા જમવા માટે. રોટલી બને છે ગરમા ગરમ. તો જો ભાઈ મસ્ત મજાનું જમાઈ ગયું છે કઢી અને ભાત. ઊંઘાઈ આવે છે ને એડિટ કરવા બેહવાનું છે, તો કાંઈ નહીં, થોડું ઘણું એડિટ બેડિટ પતાવી દઈએ પછી કંઈ ખોવાનું પ્લાન કરીએ. તો ભાઈ વાગી ગયા છે 3:15 અને અત્યારે ભાઈ ટાઈમ મળ્યો છે અને હેર કટિંગ માટે જવાનું છે. ફોન કર્યો તો ભાઈ આવી જાય ગઈ. અમારા ધ્રુવભાઈ થોડાક બિઝી હોય છે. વિડીયો જો ધ્રુવ થોડુંક કામ પ્રત્યે થોડુંક રાખોલું. જમવાનું પછી રાખજો ભાઈ. મોડો 2 વાગે જમવા ગયો હતો. અત્યારે ફોન આવ્યો તો ભાઈ હેર કટિંગ માટે જવાનું છે ને રવિ આવ્યો છે ઘરે. રવિ ઉપર છે, ઓફિસમાંથી નીચે ઉતરે છે અને જવાનું છે હેર કટિંગ માટે. ઓ ભાઈ આપણા રવિ શેઠ આવી ગયા છે આજે. કેટલા દિવસ પછી રવિ શેઠ મળ્યા. હું કે રવિ બાપુ? બસ શાંતિ. શાંતિ? હાલો તો ગાડી કાઢો ને વાળ કપાવવા જવાનું. તારું પણ છાપરું આજ કેવું થઈ ગયું છે તો. હાલો ભાઈ રવિભાઈની ગાડીમાં નીકળીએ અને વાળ કપાવવા માટે જવાનું છે. હાલો જવા દો બાપુ થઈ. અને જો ભાઈ પાછો અમદાવાદમાં વરસાદ આવવાનું આજે લાગે છે, કારણ કે વાતાવરણ તો એવું જ છે ને. વાગ્યા છે 3 સવા 3 જેવું થયું છે ને વાતાવરણ થઈ ગયું છે મજબૂત. 6 વાગ્યા ને એવું લાગે છે. કંઈ નહીં, વેળબળ કપાઈ થાય. વરસાદ નો અને સારું રિટર્નમાં પલળવાનું થાય. કાળા કોલસાને તમે ગમે એટલો હે ને દૂધથી નવડાવો ને તો ધોળો ન થાય ધ્રુવ. એટલે આવું બધું આને કરવાનું નહીં. સ્કિનમાં થોડી ફરક તો પડે ને. ફરક પડે ભાઈ. એનું માર્કેટ કરી લેવું ધ્રુવ. હે કઈ ફેર પડે કાળા કોલસા ને દૂધથી નવડાવો તો? પડે જ ને. ખબર ન હોય કાળા કોલસાની અંદર હું હીરોઈન નીકળી જાય. ઓ માય ગોડ. ડિટેન કરાવે મારા રવિભાઈ. હગાઈ બગાઈ નહીં ને તારી એલા? ના ભાઈ ના. તો વાંધો નહીં, કંઈક કેતો રહેજો મને. હશે તો તને થોડો બોલાવે. તો મન નો બોલાવતો. તો ભાઈ ફાઇનલી આપણો વારો આવી ગયો છે. ધ્રુવભાઈ ટાઈમ મળી ગયો છે. આપણું હેર કટિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે. ઉપર જો ક્લિપો બીપો મારી નાખી છે અંદર જોરદાર. અને આ ભાઈનો હજી કંઈ પૈતો નથી. એટલે કેટલી વાર ઊભો થયો હવે? બસ 10 મિનિટ. હમણાં કે આખું બળે કે એક આંખ ખુલ્લી ને એક આંખ બંધ છે કે. વાંધો નહીં, હાલો આપણું કટિંગ થઈ ગયું છે. ચાલો ધ્રુવભાઈ ધમધમાટી બોલાવી દેવાના છે. કેટલી વાર લાગશે ધ્રુવ? 10-15 મિનિટ. કાંઈ વાંધો નહીં, હાલો બેસી જાય બીજું હું. તો ભાઈ ધ્રુવભાઈ ને આપણા વાળ ઉપર આજે કંઈક નવું ટ્રાય કરે છે. હું નાખીશું ધ્રુવ? હેર પાવડર. જો આજ કંઈક નવું ટ્રાય કર્યું આપણે. ઊભા કરી નાખ્યા છે. વાકડિયા વાળ હતા ને એને બદલે આમ સીધા કર્યા છે જો. એટલે ટેમ્પરરી જ છે, કંઈ પરમેનન્ટ નથી કરાવ્યા આપણે. ટ્રાય કરીએ કેવાક લાગે છે. પૂછ્યું કોઈ એમ? તું તારું કામ કર કળિયા. ધોળો નહીં થઈ જાય એટલો બધો થથેડો લગાડે ને તો એવો. આને હજી 25 મિનિટ બેહાડ દેવું. આને 25 મિનિટ રાખવાનું હોય ડિટેન. અને કલાક થઈ ગયો હજી કાઢ્યું નથી. અમે નવા નખરા કરી ક્યારના. જો ભાઈ નવું ટ્રાય કર્યું છે આ વખતે. જો ભાઈ કેવા લાગે બધા કોમેન્ટ કરો તો. જો કે આપણે પરમેનન્ટ નથી રાખવાના. કાલ માથું ગયો ને એટલે હરખું થઈ જાય. ઓલો પાવડર નાખ્યો ને એટલે થોડાક ટેમ્પરરી આવા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, કોમેન્ટ કરો તો બધા કેવાક લાગે છે આવા વાળ. જો ભાઈ અમારા શું કહેવાય શાહરૂખ ખાનની કોપી એવા અમારા રવિભાઈ અંદરોપિયા થઈ ગયા છે. મસ્ત મજાના ધોળા ત્રિભા જેવા. બે કેવા લાગે ભાઈ કોમેન્ટમાં કહેજો ફટાફટ. આપણી કંઈક નવી હેરસ્ટાઈલ છે આ વખતે. જો ભાઈ ચોરો શોરૂમમાં મંડપ ને એવું બધું બંધાય છે અને આ છે ને ઉપર રાખવાનું છે, કારણ કે વોટરપ્રૂફ થઈ જાય ને એટલા માટે. અમુક ડોહીઓને છે ને મોટી બાઈઓને ને ડોહીઓને છે ને એમ નહીં તો શાંતિથી બાંધતા ન હોય તો બીજા અરે હે ડોહીઓને ને બધી મોટી બાઈઓને છે ને 4-wheelમાં જવાનું છે. જો ભાઈ અત્યારે છે ને સ્ટેજ બનવાનું કામ હાલે છે ને અમારા રવિ બાપુ છે ને એ ઉપર ઊભા છે કે કમ્પ્લીટ કામ થવું જોઈએ. એવું કેવું કિરીટભાઈ? અને અમારા રક્ષિતભાઈ છે એ માસ્ટર છે સ્ટેજ બનાવવામાં. કોન્ટેક્ટ કરવો હોય તો મોબાઈલ નંબર બોલી જાવ તો એકવાર. વસાણી ડેકોરેશન ઉત્તમનગર ના રોડે છે ને? ઉત્તમનગર ના રોડે છે ભાઈ. અમારા ફઈન દીકરા જ છે આ. અને જો ભાઈ પરસેવો વળી ગયો રક્ષિતભાઈ તમને તો.
હે રક્ષિત શેઠ બોલો બોલો. પરસેવો કેમ મળી ગયો? કામ બહુ કરો હો તમે. કામ કરવું પડે ને ભાઈ. પાપી પેટ કા સવાલ હે. ભાભી પેડ કા સવાલ હે. હવે રવિ શેઠ હરખું કહે છે ને બધું? રવિ હરખું કહે છે ને બધું એમ તું? હા તો વાંધો નહીં. અમે ભૂખ્યા છીએ બોલો, અમને એકલા મૂકીને ઘરે વયા ગયા છે બધા. જો ભાઈ ફાઇનલી અમારો વારો આવી ગયો છે, વાડીએથી ફોન આવી ગયો છે કે હાલો ભાઈ જમવા. એટલે હું ને મારા રવિ બાપુ અત્યારે જઈએ છીએ જમવા. એટલે જમવાનો શું છે પ્રોગ્રામ આજે? ભાજી પાઉં પુલાવ. ઓ માય ગોડ, સરસ સરસ. હાલો ભાઈ ભાજી પાવ ખાવાના છે, મેનુ બતાવો બીજું બીજું શું છે તમને બતાવો. ભાઈ ફાઇનલી જમવા માટે બેસી ગયા છે. મસ્ત પુલાવ છે, ડુંગળી છે, ભાજી છે અને તીખી ચટણી છે. અને અમારા રવિ બાપુએ તીખી ચટણી લીધી એનું જોવો તમે. તીખી ચટણી બતાવો ખાલી. એટલે આટલી બધી ખાઈ જાય આખો ગ્લાસ ભરીને પછી હવાર તકલીફ ન પડે મારો ભાઈ. તો વાંધો નહીં, અમારા જો મોટો ભાઈ બેસી ગયા છે જમવા માટે. ઋષિ મજા આવે ને જમવાની? તો વાંધો નહીં. હાલો બધા મસ્ત મજાની પાવભાજી ખાઓ ભાઈ. પાવ પૂરા થઈ ગયા ને લેવા જવાના છે. અમારા કુમાર છે ને રાજકોટ થી મોટા મોટા આવે છે. કેમ કુમાર બહુ મોટું થઈ ગયું? આ થોડું લેટ થઈ ગયું. ટ્રાફિક બહુ રેડો હતો ને ટ્રાફિક બહુ લેટ. તો રસ્તામાં જમીન હોય ને અહીંયા શું જમીન ચાલુ કર્યું છે હે? ખાલી ચા પીધો. એવું છે, ચા પીધો ને કાંઈ વાંધો નહીં. નહોતા થઈ ગયા ને. હા કુમાર ને બાકી જ. ટ્રાફિક નું તો બાનું હશે. હું થયું જો અમાર બેન હરખાઈ ગયા છે. 2 દી પહેલા પૂકી ગયા હતા. હા ઓ એમ ને તબિયત પાણી હારા ને બધાને? તો વાંધો નહીં. કુમાર ને ઝાડા થઈ ગયા હતા ને એટલે ટ્રાફિક નતો નડતો. નહીં ટ્રાફિક નતો નડ્યો, ઝાડા થઈ ગયા હતા ને મોડું થઈ ગયું છે. અજય યાનું જે ન્યા છે દાદા નારે જમે છે. કાંઈ વાંધો નહીં, કુમારને જમવા દઈએ બીજું હું આપણે. તો મસ્ત મજાના પાવભાજી, પુલાવ અને છાશ સાથે ડુંગળી, મજા આવી ગઈ. મસ્ત જમવાનું હતું, એક નંબર. તો બસ જમીને આવી ગયા છીએ ઘરે ને 1:15 ઉપર થઈ ગયું છે એટલે હું ફટાફટ જમીને ઘરે આવી ગયો કારણ કે નજીક જ છે ફઈનું ઘર. તો બસ અત્યારે આજનો વિડીયો અહીંયા કન્ટિન્યુઅસ રહેવાનો છે કારણ કે હું હમણાં ફટાફટ એડિટ કરીને ત્યાં જ જવાનું છું અને બેબી શાવરનું ડેકોરેશન ને એવું બધું કરવાનું છે કારણ કે અમારા રવિના મોટા ભાઈ છે ને એમના વાઈફનું બેબી શાવર છે. તો એ બધું કાલના બ્લોગમાં તમને જોવા મળશે. બેબી શાવર ઓબ્વિયસલી કાલે જ છે અને અત્યારે ડેકોરેશન ને બધું કરવાનું છે ને રાત્રે મોજ જ કરવાની છે કારણ કે આજ તો કેટલા વાગે એનું કંઈ નક્કી નથી. 1, 2, 3 કંઈ નક્કી નથી. તો બસ આજનો વિડીયો એન્ડ રાખીએ છીએ અને લાઈક કરતા જજો, શેર કરતા જજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ નવા બ્લોગ સાથે 10 વાગે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.